નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં। આજે આપણે ખૂબ જ નવી અને ટેસ્ટી રેસીપી શીખવાના છીએ અને એ રેસીપી છે કટલેસ। તેના માટે મેં અહીંયા 4 બટેકા લીધા છે, જેને બાફી લીધા છે અને હવે તેને એક મેશરની મદદથી ક્રશ કરી લઈશું। જો તમે ઈચ્છો તો હાથેથી પણ તેને મેશ કરી શકો છો। બટેકાને આ રીતે એક સરખું મેશ કરી લેવાનું છે। બટેકામાં કોઈ પણ પ્રકારના લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે બટેકાના માવાને મેશ કરી લેવાનો છે। બટેકાને મેં સારી રીતે મેશ કરી લીધા છે। હવે તેની અંદર બાફેલા વટાણા ઉમેરી દઈશું, જે મેં પહેલેથી જ બાફી રાખ્યા હતા। વટાણાને ઉકળતા પાણીમાં થોડીવાર માટે રાખો એટલે તે બફાઈ જાય છે। ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન તલી નાખી દઈશું। ત્યારબાદ તેમાં આપણા રેગ્યુલર મસાલા એડ કરશું, જેમાં ½ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને ½ ટીસ્પૂન લાલ મરચું પાવડર। મેં અગાઉથી લીલું મરચું નાખેલું હતું, એ તમારા સ્વાદ પ્રમાણે મરચું વધારે કે ઓછું તમે કરી શકો છો। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરી દઈશું। ત્યાર પછી તેમાં ½ ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું। હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી દઈશું। કટલેસમાં ગરમ મસાલો ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધું લીંબુ નાખી દઈશું અને ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું, જેથી કટલેસમાં ખાટો મીઠો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ તેમાં કોથમીરના પાન લીધા છે, જે ઉમેરી દઈશું। કટલેસમાં કોથમીરના પાન વધારે નાખવાથી તે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। કટલેસને બાઇન્ડિંગ કરવા માટે મેં અહીંયા ટોસ્ટનો ભૂકો લીધો છે, જે આ પ્રકારના ટોસ્ટ બજારમાં આસાનીથી મળી રહે છે। તેને ભૂકો કરી લીધો છે। 3 થી 4 ચમચી જેટલો ટોસ્ટનો ભૂકો ઉમેરી દઈશું। તો આપણે હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલામાં ટોસ્ટનો ભૂકો બાઇન્ડિંગનું કામ કરે છે। જો તમને મોઇશ્ચર વધારે લાગે તો તેમાં ફરીથી તમે ટોસ્ટનો ભૂકો પણ એડ કરી શકો છો, જેથી આપણી કટલેસ એકદમ સરસ થઈ જાય। કટલેસ બનાવવા માટે આપણો માવો અહીંયા તૈયાર છે। હવે આપણે કટલેસ બનાવવા માટે આ પ્રકારનું મોલ્ડ લીધું છે, જે બજારમાં આસાનીથી મળી રહે છે। મોલ્ડમાં મેં પહેલેથી અંદર તેલ લગાવી દીધું છે, જેથી કરીને કટલેસ આસાનીથી બહાર નીકળી શકે। હવે આપણે મસાલો આની અંદર સારી રીતે ફિલ કરી દઈશું। મસાલાને બધી બાજુથી સારી રીતે પ્રેસ કરી દેવાનો છે। આ જ મેથડથી આપણે મસાલાને બીજી બાજુ પણ પ્રેસ કરી દઈશું, જેથી આપણા કટલેસનો શેપ એકદમ પરફેક્ટ આવે। બધી બાજુથી કટલેસને સારી રીતે પ્રેસ કરી દઈશું, જેથી કરીને કટલેસ આસાનીથી બહાર નીકળી જાય।
મિત્રો તમે જોઈ શકો છો કે આપણી કટલેસ બનીને એકદમ રેડી છે, જે કટલેસના શેપમાં. કટલેસને બહારથી ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી મેદાનો લોટ લીધો છે અને હવે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને એક સ્લરી બનાવી દઈશું. તેની અંદર પાણી ઉમેરીને વધુ પડતી જાડી પણ નહીં અને વધુ પડતી પાતળી પણ નહીં તેવી મેં અહીંયા સ્લેરી બનાવી લીધી છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણી સ્લરી બનીને તૈયાર છે. આ સ્લરીમાં આપણે કટલેસને ડીપ કરી લઈશું અને તેને સારી રીતે કોટ કરી લઈશું. ત્યારબાદ કટલેસને ટોસ્ટના ભૂકામાં કોટ કરી લઈશું. કટલેસને બધી બાજુથી સારી રીતે કોટ કરી લીધા છે. આ રીતે કોટ કરવાથી કટલેસ એકદમ ક્રિસ્પી બને છે. મિત્રો આ રીતે બધી જ કટલેસને આપણે ટોસ્ટના ભૂકામાં કોટ કરી લઈશું. મિત્રો આપણી બધી જ કટલેસ મેં ટોસ્ટના ભૂકામાં કોટ કરી લીધી છે અને હવે તેને હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરીશું અને તેલમાં તળી લઈશું. કટલેસને તળવા માટે મેં પહેલાંથી જ તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આપણું તેલ હવે ગરમ થઈને તૈયાર છે. તો કટલેસને તેલમાં તળી લઈશું. આપણી કટલેસ બહારથી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે, જેથી તેનું બહારનું પડ એકદમ ક્રિસ્પી થઈ જાય. મિત્રો આપણી કટલેસ લગભગ તૈયાર થઈ ગઈ છે અને તે બહારથી ગોલ્ડન બ્રાઉન દેખાય છે. તો તેને હવે આપણે કાઢી લઈશું. આવી રીતે આપણે બધી જ કટલેસને હાઈ ફ્લેમ પર તળી લઈશું. મિત્રો આપણી કટલેસ બનીને તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ અર્ચના કિચનને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.